તો કેમ છો મિત્રો, સ્વાગત છે સૌ કોઈનું મારા નવા એક વ્લોગમાં। અને હું આજે આવી ગયો છું સગાપરાની ધારે, એટલે કે ત્યાં સુંદર મજાનું રામકથાનું આયોજન કરાયેલું છે। જ્યાં આપણે વિજયગીરી બાપુના આશ્રમે ત્યાં સુંદર મજાનું રામકથાનું આયોજન કરાવેલું છે, તમે જોઈ શકો છો। અને કથાનું રસપાન કરાવે છે આપણા પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ। અને આ છે મિત્રો વિજયગીરી બાપુ। હું આજે આવી ગયો છું કૈલાસ ટેકરી એવા વિજયગીરી બાપુના આશ્રમે, જ્યાં કથાનું આયોજન કરાવેલું છે અને કથાનું રસપાન કરાવે છે શ્રી આપણા મોરારી બાપુ। કે ભોજનાલયની ભોજનની સેવા કેવી છે અને ભોજનમાં શું શું છે અને પ્રસાદીમાં કેવો પ્રસાદ છે, સારો છે, અને પછી તમને બતાવી આશ્રમ વિજયગીરી બાપુના આશ્રમે તમને લઈ જઈશ, એ પણ તમને બતાવીશ કે આશ્રમમાં શું શું છે। મિત્રો એન્ટ્રી ગેટ ઉપર આપણને મળી ગયા છે ભોળાનાથ। તમે જોઈ શકો છો ડમરું વગાડતા એવા નાનકડા એવા ભોળાનાથ છે, તમે પણ દર્શન કરી લો। અને મિત્રો આ સ્ટોલ નાખેલો છે, ત્યાં તમને ભાગવત સપ્તાહના જે અમુક પુસ્તકો, મોરારી બાપુએ જે વાંચેલા પુસ્તકો, મોરારી બાપુએ જે ખેસ નાખે છે એ તમને માળા, ફોટા સહિત બધું તમને મળી જશે અહીંયા આ જગ્યા ઉપર। અને આ છે મોંઘેરા મહેમાન, તમે જોઈ શકો છો, એમને પણ આપણે લઈ લીધા છે આપણા વ્લોગમાં। આ છે મિત્રો જે કથાનો વિશાળ ડ્રોમ છે મિત્રો, તમે જોઈ શકો છો। ત્યાં તે મિત્રો મોરારી બાપુની એન્ટ્રી થઈ ગઈ છે, પણ હેલિકોપ્ટરમાં આવ્યા છે મિત્રો। આ છે મિત્રો કથાનો ડ્રોમ, તમે જોઈ શકો છો। કથાનો મંડપ પણ ખૂબ જ સરસ છે, વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે। અને મોરારી બાપુ પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો। વિશાળ એવી જગ્યામાં ડ્રોમ છે અને પબ્લિક પણ એટલું બધું છે, એની કોઈ વાત જ કરવામાં। અને સારી એવી સ્ક્રીન પણ આપેલી છે, અને ભાવિ ભક્તો માટે સુવિધા પણ ખૂબ જ સારી છે। પંખા છે, તમે જોઈ શકો છો, અને ફુવારો પણ છે, તમે જોઈ શકો। ઉનાળાની બચવા અત્યારે તડકો ખૂબ જ પડે છે, તડકાથી ખૂબ જ બચવા અહીં જો ફુવારાવાળા પણ પંખા છે, અને પબ્લિક પણ એટલું બધું છે, જો તમે। અહીં સુવિધા પણ ખૂબ જ સરસ છે, દવાખાનું છે, ફાયર બ્રિગેડ છે, બધી જાતની સુવિધા છે જ તે। અને હવે આપણે આવી ગયા છીએ અનાજ ભંડારમાં, તમે જોઈ શકો છો કેટલી બધી ઝાઝી ક્વોન્ટિટીમાં અનાજ છે મિત્રો। અહીંયા હજારો લાખો માણસોની રસોઈ થાય છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો। ગાંઠિયાના જબલે જબલા છે, ઘીના ડબ્બે ડબ્બા છે। અને હવે પછી આપણે વાત કરશું અહીંના જે રસોડાના મેન માણસ છે, જે અનાજ કંટ્રોલનું આ જે બધું સંભાળે છે, એની સાથે વાત કરશું ને એ શું કહેવા માંગે છે। આપણે આજે 15-20 હજાર માણસોની રસોઈ છે। આજે રસ છે, રોટલી છે, બાકી બધી આઈટમ તો સાલું મોરીશ છે। અને અત્યારે જે સ્ટોક છે, બેસન, ઘઉં, લોટ, તેલ, ગાંઠિયા, ખાંડ, બધો સ્ટોક છે એનો। અને રોજ માણસો વધવાની શક્યતા આજે 15-20 હજાર, તો કાલે 25-30 હજાર થાય। લાખ માણસો લગીની ટાર્ગેટ છે, એમ કે લાખ માણસો લગી થાય। અને અમારી તૈયારી છે બધી ફૂલ, કદાચ 2 લાખ થાય તો એમાં અમારે ટેન્શન બાપુ તૈયાર છે અપરંપાર, એટલે કોઈ વસ્તુ ઘટે નહીં અહીંયા। બોલો વિજયગીરી બાપાની। અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું તે જે છે વિશાળ રસોડું, તમે જોઈ શકો છો। અહીંયા મિત્રો રોટલીનું કટિંગ ચાલુ છે, તમે જોઈ શકો છો।
રોટલીનું કટિંગ ચાલુ છે. કટિંગ થયા બાદ આ રીતના રોટલીને બધી જ રોટલીને ટ્રેક્ટરમાં ભરી દેવામાં આવે છે અને એ બધું કામ ટ્રેક્ટર વડે જ થાય છે. અહીં ગુંદી બનાવે છે, તમે જોઈ શકો છો. ગુંદી બનાવવાનું કામ ચાલુ છે. અને આ છે મિત્રો પ્રસાદીમાં છે મોહનથાળ, અને મોહનથાળનું ટ્રેક્ટર તમે જોઈ શકો છો. આ છે મોહનથાળનું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને એ જશે હવે કાઉન્ટરે. ના છે મિત્રો ગાંઠિયાના જબલા. ના છે મિત્રો કેરીનો તાજો તાજો ને ઠંડો ઠંડો રસ. તમે જુઓ મિત્રો, આ છે દાળ અને આ છે મિત્રો બટેટાનું શાક. આ છે મિત્રો ચણાનું શાક અને સૌની વાલી વાલી છાશ પણ છે. તમે જોઈ શકો છાશમાં કેટલું માખણ તરે છે. આ છે ભાત અને ભાતનું પણ ટ્રેક્ટર ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. બોલો. મારું ગામ રંડોળા, મારું નામ પ્રવીણ છે. અહીંયા મોરારી બાપુની સપ્તાહમાં જેટલા મંડળો સેવા આપવા આવ્યા છે એની માહિતી આપને આપું તો 2 ભારતની મંડળ છે, 3 રંડોળાના છે, 1 માંડવીલાસનું છે, 1 મોખડકાનું છે અને 2 માલપરાના. આટલા મંડળો બહુ સુંદર રીતે સેવા આપે છે ભાઈ. એમાં ખાસ કરીને બહેનોની સેવા તો વખાણવા લાયક છે અને 2 ટાઈમ સેવા આપે છે, બપોરના અને સાંજના 2 ટાઈમ, અને પ્રેમથી સેવા કરે છે. ધન્યવાદ દેવા એવી સેવા જેને કહેવાય. તો આ રીતે બધા મંડળો સેવા આપે છે અને સુંદર સેવા આપે છે. પોતે જમવાનો માલ સામાન બધા કાઉન્ટરે પહોંચાડવાનું કામ કરે છે અને સારી રીતે સેવા આપે છે. કોઈ જાતનો કોઈ તકલીફ છે જ નહીં અને આવી રીતે સેવા આપે છે એટલે એમના પણ વખાણ થઈ શકે એવી પરિસ્થિતિ છે. પણ બધા અત્યારે એવી સેવા આપે છે ભાઈ, એના વખાણ કરવા માટે શબ્દો ગોતવા પડે એવી સેવા આપે છે. ધન્યવાદ. અને મિત્રો સ્વયંસેવકો બહુ ખૂબ જ સારા છે. આ છે ભાઈઓનો ડ્રોમ છે અને આ છે મિત્રો બહેનોનો ડ્રોમ છે. અત્યારે જમણવટ ચાલુ થઈ ગયો છે. જમવામાં શું શું છે હું તમને આગળ બતાવીશ. વિડીયોમાં બન્યા રહો. અને પ્રસાદીની વાત કરું તો ઠંડો ઠંડો તાજો કેરીનો રસ છે, સાથે સાથે મોહનથાળ પણ છે, ગાંઠિયા છે, રોટલી છે, રસાવાળું બટેટાનું શાક છે, જોડે જોડે ચણાનું શાક છે, સરસ મજાની દાળ છે અને ભાત છે. અને મિત્રો અહીંયા બહેનોનો ખૂબ જ સારો એવો ફાળો છે. પીરસવામાં બધી બહેનો જ છે, તમે જોઈ શકો છો. આ બહેનોની મહેનત તો તમે જુઓ મિત્રો. છાશ વિતરણ પણ આપણી એવી માવડિયું કરે છે, તમે જોઈ શકો છો. આ છે છાશનું વિતરણ. અને મિત્રો મેં પણ સાથે સાથે રામનું નામ લઈને પ્રસાદીની ડીશ લઈ લીધી છે.
ચાલો મિત્રો બધા પ્રસાદી લેવા સાથે સાથે. અહીંયા પાણીની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે અને સારી છે. અને બધા ભાવિ ભક્તો માટે તાજો અને ઠંડો શેરડીનો રસ પણ છે. રસનું વિતરણ પણ અહીંયા ચાલુ છે. તમે જોઈ શકો છો શેરડીનો રસ અહીંયા નીકળે છે. શેરડીનું મશીન છે રસ કાઢવાનું અને સીધો રસ આવે છે આ તપેલામાં. અને અહીંયા પણ માતા અને બહેનોને રસ વિતરણનું કામ સોંપ્યું છે. સેવાનું કામ તો ખૂબ જ સરસ છે. તમે જોઈ શકો છો 500 થી 600 મણ શેરડીનો રોજ જ રસ કાઢે છે. તમે જોઈ શકો છો મિત્રો રસનું કાઉન્ટર. આવો આવો વાલા રસ પીવો આવો. વિજય હનુમાનજી મહારાજની કૃપાથી રસની પ્રસાદી છે બાપા. આવો. અને મિત્રો અહીંયા રાત્રે મેળાનું પણ આયોજન કરેલું છે. રાત્રે ખૂબ જ સરસ અહીંયા મેળો પણ છે. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે છે આશ્રમનો ગેટ. જે આશ્રમ જવા તરફનો રસ્તો છે તેનો ગેટ છે મિત્રો. અને આ છે આશ્રમનો ગેટ. વિજયગીરી બાપુના આશ્રમનો ગેટ છે. આ છે એમનું સમાધિ મંદિર. અને વિશાળ એવી જગ્યામાં આશ્રમ છે તે આવેલો છે. ઝાડવા પુષ્કળ ઝાડવા છે. મંદિરો પણ ઘણા બધા છે તમે જોઈ શકો છો. અને હવે હું તમને લઈ જઈશ સમાધિ મંદિર જે વિજયગીરી બાપુની સમાધિ છે. તમે જોઈ શકો છો મૂર્તિ પણ સારી એવી છે. અને આ છે બધો એમનો સામાન છે વિજયગીરી બાપુનો. અને મિત્રો અહીંયા જરૂરથી એકવાર વિઝિટ કરો. જરૂરથી એકવાર આવજો દર્શન કરવા. અને અત્યારે અહીંયા કથાનું આયોજન પણ છે તો કથાનો પણ લાભ લેવા આવજો. અને સાથે સાથે પ્રસાદીનો પણ લાભ લેજો મિત્રો. અને અહીંયા મિત્રો સુરતથી પણ ગ્રુપ આવેલું છે. તમે જોઈ શકો છો સુરતનું વિશાળ એવું મોટું જબરું ગ્રુપ અહીંયા આવેલું છે. અને તમે મિત્રો પણ જરૂરથી એકવાર આવજો અહીંયા અને આનો પ્રસાદ લેજો.